ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે સાયખા જીઆઈડીસીમાં આવેલી કંપનીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીના કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ કોઠિયા ગામમાં વરસાદી માહોલમાં સાયખા જીઆઈડીસીમાં આવેલી કંપનીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણી ખેડૂતોના ખેતરો અને ગામમાં તળાવમાં ભળતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે। આ મામલે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરી। ભરૂચ જિલ્લામાં 24મી જુલાઈના રોજ વરસેલા મુશળધાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારો પાણી ભરાવાના કારણે બેટમાં ફેરવાઈ ગયા હતા। ત્યારે આવા વરસાદી માહોલનો લાભ લઈને અનેક કંપનીઓવાળા ગંદુ અને દૂષિત કેમિકલવાળું પાણી નદી નાળામાં છોડી દેતા હોવાનું અગાઉ અનેક બૂમો ઉઠી છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સાયખા જીઆઈડીસીમાં અનેક કંપનીઓ આવેલી છે। આ જીઆઈડીસીમાંથી વરસાદી માહોલમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતા આ પાણી કોઠિયા ગામ તળાવ અને આસપાસના ખેડૂતોના ખેતરોમાં ભરાતા મહામૂડી ફળદ્રુપ જમીનોને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। મારું નામ જીતેશભાઈ ઉમાકાંત પટેલ છે। હું કોઠિયા ગામનો રહેવાસી છું, સાથે સાથે તાલુકા પંચાયત વાગરાનો સદસ્ય પણ છું। અમારા 23/7 અને 24/7 ભારે વરસાદ પડવાથી અમારી બાજુમાં જીઆઈડીસી સાયખા આવેલી છે, ત્યાંથી પાણીની સાથે કેમિકલવાળું પાણી એટલા પ્રમાણમાં, કદાચ કે મોટી નહેર હોય ને એટલા પ્રમાણમાં કેમિકલવાળું પાણી અમારી સીમની અંદર, અમારા તળાવમાં ગૌચરણ જે અમારો પશુઓ ઘાસચારો ચરે છે ત્યાં આવે છે। અમે 3 વર્ષથી આ પાણી તો દર વર્ષે થોડું, પણ આ સાલ તો એટલા પ્રમાણમાં વધારે પાણી છોડવામાં આવ્યું છે કે ખેડૂતોને હોય એટલો બધો નુકસાન થશે। એ તો હુકાશે હમણાં પાણી, તારે ખબર પડશે કે ખેતીની અંદર શું નુકસાન થયું છે। એટલે અમારા ગામના ખેડૂતોને નુકસાની મળવી જોઈએ ને જીઆઈડીસીના સાહેબે મારું તલાવાઈ કેમિકલવાળું પાણી ખાલી કરવાનું કીધું હતું, તે પણ એમને ધ્યાન આપ્યું નથી। એટલે અમારા ખેડૂતોને નુકસાન મળવું જોઈએ ને સાથે સાથે અમારા ગામની પાણીની પાઇપલાઇન પણ આ જ રસ્તે ગયેલી છે, તો એ પાણી અમારી પાઇપલાઇન હાથે ભળી જશે તો રોગચાળો પણ ફાટી નીકળશે। તો આપ સાહેબને વિનંતી કે અમારી એ માંગણી સ્વીકારશો ને આ જો અમારી 15 દિવસમાં માંગણી નહીં સ્વીકારાય તો કલેક્ટર સાહેબની પરવાનગી લઈને અમે ઉપવાસો બેસીશું।